ઓડિયો ક્લિપ હમણાં આવી છે અને એમાં તમે કોઈક ભાઈ સાથે વાત કરી રહ્યા છો કે જે ધોકા જેણે આપ્યા હતા, જેને તમને માર માર્યો હોય, લોકો એ લઈને આવ્યા હતા, એ વ્યક્તિ કોણ છે, શું જાણકારી છે એને લઈને? અમારા બાજુનો ગામનો છોકરો છે, ઉત્તમ બામણિયા કરીને. એ છોકરોને એમનો બીજો મિત્ર છે, એમને પેલા આરોપીઓના ફોન આવ્યા છે ને હથિયાર આપવા ગયા હતા એ લોકોને. અને એમાં જે કોઈક વાત કરતા કોઈક મોટાની વાત થઈ રહી છે, મોટો કોણ છે? કેમ કે ઓડિયો ક્લિપમાં વારંવાર એનો ઉલ્લેખ થઈ રહ્યો છે. એ ગામનો છોકરો છે, બગદાણાનો, અજયભાઈ ભાલિયા કરીને. એ જે છોકરો છે એમનો મિત્ર છે અને એ લોકો આરોપીને ઓળખી છે. હથિયાર ક્યારે પહોંચાડ્યા હતા? હથિયાર તો જો ને ઓડિયો ક્લિપમાં ટાઈમ આપે છે કે 11 ઉપરનો કાંઈક ટાઈમ આપે છે ને. એટલે એ જ રાત્રે? હા, એ જ. અને હવે ઓલી જે પોલીસ પાસે જે ગયા હતા, જેની થોડી પહેલા જે વાતચીત થઈ હતી એસઆઈટી પહેલા, એ આપ ભાઈ જ હતા જેની પૂછપરછ કરવામાં આવી હતી? નહીં, એ પેલા અજયભાઈને પેલા શરૂઆતમાં લઈ ગયા છે કોઈ પોલીસ વાળા કે પીએસઆઈ કે પીઆઈ. એમની કઈ પૂરી પૂછપરછ કરી નથી. કરી હોય તો નિવેદન લીધું છે કે શું છે એ કઈ ખ્યાલ નથી આપણને. તમારી પાસે ઘણા બધા પુરાવાઓ મળી રહ્યા છે, જે મને જાણકારી છે પ્રમાણે. ખોટો તો પણ મને કહેજો. આ બધા પુરાવાઓ તમે ભેગા કરી રહ્યા છો, એનો સીધો તાર ક્યાં જઈ રહ્યો છે? સીધો તાર જયરાજ પાસે. અચ્છા. અને આપણી પાસેથી એ પણ જાણવું હતું, કારણ કે જે રીતે અત્યારના એસઆઈટીની ગઠનની એની વાત છે, એસઆઈટી આપના સુધી પહોંચી, પૂછપરછ થઈ, કઈ જાણકારી મળી? નહીં, આપણા સુધી કોઈ હજુ સુધી આવ્યું નથી. એસઆઈટીએ કોઈ સંપર્ક કર્યો જ નથી આપનો? નહીં. અને આરોપીને પકડ્યા છે એની ઉપર ચાલે છે. હજી એક આરોપી પકડાણા જેવી વાત છે આજે? તપાસમાં શું ખુલ્લું છે શું નહીં કઈ ખ્યાલ નથી આપણને. એ આરોપી જે પકડાણા છે એ વિશે તમે કઈ જાણો છો? કોણ છે આરોપી કેવું કઈ? નહીં, એને જાણતો નથી હું. અને કોઈક જે ઓડિયો ક્લિપમાં વાત કરો છો એનો ને હુમલાખોરો સાથે કોઈ સંબંધ હોવાને લઈને કોઈ જાણકારી? એ પેલા બધા બુટલેગરો છે એવું કે છે ને, પેલા આ લોકો એમનો દારૂ વેચે છે. આવા બધા છોકરા ટીમ રાખે છે ને, અને આવા છોકરાઓ ભેગા કરીને દારૂના ધંધા કરાવે છે એ લોકો, એવી વાત છે. કોની પાસે? આ જે છોકરાઓ જોડે મેં વાત કરી કે નહીં. અચ્છા. એ લોકો પાસે. અને નવનીતભાઈ, અહીંયા તમે જે પુરાવા ભેગા કરી રહ્યા છો, તમે કહી રહ્યા છો એ પ્રમાણે જયરાજભાઈનું નામ આવી રહ્યું છે, પરંતુ પોલીસ એ રીતની તપાસ કરી રહી છે, કારણ કે તમે ઇન્ડિવિજ્યુઅલી તપાસ કરી રહ્યા છો, પોલીસ એ દિશામાં છે? પોલીસ તો પહેલેથી ક્યાં એ દિશામાં છે? પહેલેથી મેં ચોખ્ખું નામ જ આપ્યું છે કે મારા શરૂઆત અહીંથી જ થઈ છે ને અહીંથી જ છે. તો પોલીસ જ ઊંધી દિશા આખી પકડે છે તો શું કરશું? એસઆઈટી બની જાવ તો એ પણ એવું જ કરે છે? એસઆઈટી બની છે તો અત્યાર સુધી ફરિયાદીનું કોઈ નિવેદન લેવામાં નથી આવ્યું ભાઈ ક્યાંથી ક્યાં શું છે. પેલી પીઆઈ પણ પહેલેથી જ ઊંધું બધું કર્યું છે. હવે એસઆઈટી કઈ દિશામાં કામ કરે છે હોય તો એમને ખબર હોય. બરોબર, મારા સુધી તો હજુ સુધી કોઈ આવ્યું નથી. હીરાભાઈ સાથે કઈ વાતચીત થઈ કે આવું થયું છે છેલ્લા 14-15 દિવસ થઈ ગયા? એ તો એવું કઈ વાતચીત નથી થઈ, પણ કે છે બધું તપાસ થાય છે અને બધું થઈ જાય. સરકારનો સાથ ને સહકાર છે, બધું ઓકે થઈ જશે એવી વાત છે. વચ્ચે એક અત્યારના એવી ઘટના આવી હતી કે તમારા સમર્થનમાં કેટલાક લોકોએ પોતાના થોડા જીવ સાથે ચેડા કર્યા હતા. એ વિશે આપને જાણકારી મળી આજે બગદાણામાં એવું થયું? હા, એ તો મારા સમાજના છે. સમાજ મારી સાથે તો અન્યાય થાય છે, પણ સમાજ સાથે થાય છે એવું લાગે છે, એવું મારા સમાજના છોકરાઓને લાગી આવતા આવું કર્યું છે. પણ એ કોઈ સાચો માર્ગ નથી. એ વસ્તુ કરવાથી પોતાનું બલિદાન આપીને તો આપણને એમ કઈ ન્યાય મળી જવાનો નથી. અને બધા સરપંચો પણ આપના સમર્થનમાં આવ્યા છે એવી જાણકારી છે? હા, એ 2 તાલુકાના છે, જે 3જા તાલુકાની તૈયારી છે. એમાં બધા સરપંચો જે એટલા છે પદાધિકારીઓ ટોટલ કહે છે કે જે 17 તારીખ સુધીમાં કઈ જવાબ નહીં આવે તો અમે લોકો બધા એક સાથે રાજીનામું આપી દઈશું. અને આપની પાસેથી ખાલી છેલ્લું એ જાણવું છે કે આગળની આપની તૈયારી શું છે? મારી તૈયારી તો સમાજ મારી સાથે છે, બધા મારા વડીલો આગેવાનો બધા મારી સાથે છે. મારે તો ન્યાય જોઈએ, મને ન્યાય મળવો જોઈએ. બરોબર, મારી પાસે બધા પુરાવા છે. જી આભાર નવનીતભાઈ. બસ આ જાણવું હતું. આપની સાથે ફરી વખત જોડાઈશું જ્યારે વધુ માહિતી આપની પાસે આવશે કે અમારી પાસે આવશે. આભાર અમારી સાથે જોડાવા બદલ નવનીતભાઈ. જી.